પાલિતાણા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। પાલિતાણા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન દવેના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ સમૂહ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી। ત્યારબાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો, નૃત્યો, કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત સર્વો મંત્રમુગ્ધ બન્યા હતા। मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय। स्वामी विवेकानंद कॉलेज અને અંકુર વિદ્યાલય સાથે સાથે ભાવનગર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી જ્યારે મળી હોય ત્યારે આજના આ પવિત્ર દિવસે, આજના આ રાષ્ટ્રીય પર્વના દિવસે આપ સૌ ભારતવાસીઓ, આપ સૌ મારા વહાલા વિદ્યાર્થીઓને આજના 80મા સ્વાતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે આજના યુવાનોને એક વાત કહેવા માંગીશ કે સ્વતંત્ર ભારતને આપણે લોકો સૌ ખૂબ સારી રીતે નિહાળીએ, ખૂબ સારી રીતે પ્રગતિની અંદર એને લઈ જઈએ અને માનનીય મોદી સાહેબનું સ્વપ્ન જે આજે 140 કરોડ દેશવાસીઓનું સ્વપ્ન છે કે ભારતને 2047માં વિકસિત ભારત બનાવવું અને આ વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ આત્મનિર્ભર બનીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ, વ્યસનોથી આપણે સૌ દૂર રહીએ અને રાષ્ટ્ર કાર્યની અંદર આપણે આપણો સમય, પૈસા, આપણું જે કોઈ સમર્પિત કરવા જેવી વસ્તુઓ છે એને સમર્પિત કરીએ। આપ સૌને આજના 80મા રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। નમસ્કાર। આજે કોલેજમાં પણ તમારી કોલેજમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, કેટલા સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર છે અને કેવો કાર્યક્રમ રહ્યો, કોણે ધ્વજવંદન કર્યું? આજે અમારી કોલેજની અંદર સ્વામી વિવેકાનંદ કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ અને ડિપ્લોમા બધા જ વિભાગના લગભગ 450 થી 500 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે સ્ટાફ પરિવારના સૌ શિક્ષકગણ ઉપસ્થિત છે, વાલીગણ ઉપસ્થિત છે। પાલિતાણાની જાહેર જનતા માટે આ કાર્યક્રમ ખુલ્લો મુકાયેલો છે તો ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજના દિવસે સ્વામી વિવેકાનંદ કોલેજની અંદર ધ્વજવંદન કરવાનો અવસર મને પોતાને પ્રાપ્ત થયો છે, જે બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું।